Which term of the AP 3, 15, 27, 39 will be 132 more than 132 more than its 54th term? ઓકે ગાઈસ, ક્વેશ્ચનમાં શું કીધું છે કે કયું ટર્મ એ તેના 54મા ટર્મથી એટલે 54th ટર્મ છે એનાથી 132 વધારે હશે. તો ગાઈઝ હવે એ જે એપી આપી છે એમાંથી તમારે એ ફર્સ્ટ ટર્મ એ કયું છે 3 કોમન ડિફરન્સ. તો કોમન ડિફરન્સ કેટલો આવે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 15 માઇનસ 3 12. ઓકે, હવે ગાઈઝ આપણે શું કરવાનું છે 54th ટર્મ આપ્યું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ 54 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો એન કેટલા છે 54, 54 માઇનસ 1 એટલે 53 ઇન્ટુ ડી. હવે ગાઈઝ એ 54 આપણે ફાઇન્ડ આઉટ કરવું છે તો અહીંયા વેલ્યુ મૂકી દો ચલો એ અને ડીની. તો એની વેલ્યુ કેટલી છે 3 પ્લસ 53 ઇન્ટુ ડી કેટલા થશે 53 ઇન્ટુ 12 કેટલા થશે 636. એટલે કેટલું મળ્યું આપણને 54 ટર્મ 639. 54મું પદ આપણને કયું મળ્યું 639. હવે ગાઈઝ શું કર્યું છે 132 વધારે હોય તો 639માં 132 મૂકી દો એટલે કેટલા આવે 777 આવે. હવે ગાઈઝ 777 એ કયું ટર્મ હશે આપણને એન મળ્યું છે 771 પણ આ એન કેટલામું ટર્મ હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ચાલો એનું એ સૂત્ર મૂકો એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ એન કેટલા મળે આપણને 771 એ ફર્સ્ટ ટર્મ કેટલું છે 3 એન ફાઇન્ડ આઉટ કરવાના છે ઇન્ટુ ડી, ડી કેટલા છે 12. ઓકે, આ ત્રણ સામે લાવી દો એટલે કેટલા આવશે 769 is equal to n minus 1 into 12. હવે ગાઈઝ સોરી 8 આવશે અહીંયા. હવે ગાઈઝ 12 નીચે લાવી દો તો 12 છક 72, 12 ચોક 48 n માઇનસ 1. તો n કેટલા મળ્યા 65. તમારે છેલ્લે આન્સર લખવાનો કે 65 ટર્મ ઓફ ધ એપી will be 132 more than its 54th ટર્મ. કયો આન્સર મળ્યો આપણને કયું ટર્મ હશે 65મું ટર્મ. ઓકે, ચાલો આના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે ગાઈસ શું કીધું છે ટુ એપીઝ હેવ ધ સેમ કોમન ડિફરન્ટ. બે એરિથમેટિક પ્રોગ્રેશન આપી છે. હવે એનો કોમન ડિફરન્સ સેમ આપ્યો છે. The difference between their 100 term is 100. What is the difference between their 1000 term? હવે સપોઝ ગાઈઝ આ એક્ઝામ્પલની રીતે સમજાવી દઉં. એક્ઝામ્પલ 12 ધ્યાન આપજો ગાઈઝ. તો ગાઈઝ બે એપી લઈએ આપણે. એક એપી એક્ઝામ્પલ તરીકે એક એપી લઈએ છે 1 3 5 7 ડેશ 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 આવી કોઈ એપી લીધી. સેકન્ડ લીધી આપણે 13 15 17 19.
તો ગાઈઝ આ બેનો ડિફરન્ટ 2 છે, આ બેનો ડિફરન્ટ 2 છે, આ બેનો ડિફરન્ટ 2 છે. તો આવા ગમે તેટલા તમે ટર્મ લેશો, ઇન્ફાઇનાઇટ ટર્મ લેશો, તો એનો કોમન ડિફરન્સ કેટલો આવશે? 2. આ એપી લઈએ તો આ એપીનો ડિફરન્સ, આ બે ટર્મ, આ બે ટર્મ, આ બે ટર્મ, બધા ટર્મનો ડિફરન્સ કેટલો છે? 2. આવા 100 પદ લો કે 1000 પદ લો, ડિફરન્ટ કોમન ડિફરન્ટ તો કોમન ડિફરન્ટ સેમ જ હશે. ઓકે, સમજ પડી ગઈ? કોમન ડિફરન્ટ સેમ જ રહે. તમે 1000 પદ લો, લાખો પદ લો, વોટ યુ વોન્ટ, ગમે તેટલા ટર્મ લો તમે, તો એનો કોમન ડિફરન્ટ સેમ રહે. ઓકે, 12મો ક્વેશ્ચન. 13મો. હવે 13મો ક્વેશ્ચન શું છે? હાઉ મેની 3 ડિજિટ નંબર્સ આર ડિવિઝિબલ બાય 7? ઓકે, તો 13મો ક્વેશ્ચન લઈએ. શું કીધું છે? હાઉ મેની નંબર્સ ઇઝ ડિવિઝિબલ બાય 7? હાઉ મેની 3 ડિજિટ નંબર કીધું છે. ઓકે, તો ગાઈઝ હવે શું કરવાનું આવા ક્વેશ્ચનમાં કે 3 ડિજિટનો કોઈ બી નંબર લો. 3 ડિજિટનો ફર્સ્ટ નંબર આવે 100, પછી 101, 102, 103, 104, 105. હવે 7 વડે ડિવિઝિબલ 100 નથી, 101 નથી, 102 નથી, ડાયરેક્ટ 105 થી સ્ટાર્ટ થશે. 15 into 7, 105. તો ફર્સ્ટ શું આવશે? 105. ફર્સ્ટ ટર્મ કયું આપણું મળ્યું? 105. સેકન્ડ ટર્મ કયું હશે? 105 plus 7, 112. ઓકે, તો 105 ફર્સ્ટ ટર્મ, 112 સેકન્ડ ટર્મ. તો ગાઈસ કોમન ડિફરન્સ કેટલો મળ્યો આપણને? સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ કેટલો મળ્યો? 7, બીકોઝ ડિવિઝિબલ બાય 7 છે એટલે. હવે ગાઈસ આવી કોઈ એપી મળે આપણને, બરાબર? 105 ફર્સ્ટ ટર્મ, 1112, પછી 119, એવી રીતે ઇન્ફાઇનાઇટ નંબર મળે આપણને. પણ આપણને શું કીધું છે? ડિવિઝિબલ બાય 7. તો લાસ્ટ ટર્મ કયું હશે? તો આપણે 3 ડિજિટનું લાસ્ટ ટર્મ કયું હોય? 999. હવે આ ડિવિઝિબલ છે કે નહીં આપણે ચેક કરવું પડે. તો આને આપણે ડિવિઝિબલ કરીએ, 7 વડે ભાગીએ તો ભગાય નહીં, કેમ કે એમાં રિમાઇન્ડર 5 મળે. તો 995 માંથી આપણે 5 કાઢી નાખો એટલે છેલ્લું પદ કયું મળે આપણને? 994. તમારે શું કરવાનું? ભાગાકાર કરી જોવાનું એટલે ખબર પડે તમને કે 3 ટર્મનું લાસ્ટ ટર્મ કયું હશે. તો 3 ડિજિટનું લાસ્ટ ટર્મ 999 હોય, એ ડિવિઝિબલ છે નહીં 7 વડે. એની આગળનું લો 9998, એ બી નથી. એની આગળનું, એ રીતે તમે છેલ્લું જે પદ ડિવિઝિબલ હોય 7 વડે, એ આપણું છેલ્લું પદ. તો ડી મળ્યો 7, એ મળ્યો 105, અને એ લાસ્ટ ટર્મ કયું મળ્યું? 994. ઓકે, તો તમારે ગાઈસ શું કરવાનું? હવે સૂત્ર મૂકી દો. ચલો, an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલું મળ્યું? 994 ઇઝ ઇક્વલ ટુ a ફર્સ્ટ ટર્મ 105 પ્લસ n ફાઇન્ડ આઉટ કરવાનો છે ઇન્ટુ ડી. ડી કેટલો છે? 7. હવે 994 માંથી 994 જે મળ્યા આપણને, એમાંથી 105 આ બાજુ લાવી દો એટલે બેનું બાદબાકી થશે. તો કેટલા વધશે આ બાજુ? 889 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7. 7 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, એને ડિવાઈડ કરી નાખીએ. 889 ડિવાઈડ બાય 7, તો શું મળશે? 717, 72 અને 77 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તો n કેટલા મળે? માઇનસ છે, સામે લઈ જાઓ એટલે n કેટલા મળે? 128. તો છેલ્લે તમારે આન્સર લખવાનો 128 ટર્મ 128 3 ડિજિટ્સ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 7. ઓકે, આન્સર મળી ગયો.
અનમ્યુટ કરો બધા અને આન્સર આપો. સમજ પડી ક્વેશ્ચનમાં? એવરીવન કીધું મેં. ઓનલી 2% જોઈન છે મીટિંગમાં. હયા બેન સમજ પડી તમને? હા, હેત, જય, મંતવ્ય. ઓકે, ના સમજ પડે ડોન્ટ માઇન્ડ, આપણે કહી દેવાનું. આપણે એક ક્વેશ્ચન ફરી ચલાવીશું. એવું તો છે નહીં આપણે કે દાખલો પતાવીને છોડી દેવાનું છે. ઓકે, એન્ડ પછીનો ક્વેશ્ચન જોઈએ. ચલો, શું છે 14મો ક્વેશ્ચન, 14 ક્વેશ્ચન. હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 4 lie between 10 and 250? હવે ગાઈઝ ક્વેશ્ચન એવો આપ્યો છે, હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 4 lie between 10 and 250? તો 4 વડે મલ્ટિપલ થાય એવી કેટલી સંખ્યા આવે 10 અને 250 વચ્ચે? તો ગાઈઝ એપી કેવી બને? 4 વડે ડિવિઝિબલ હોય. શું કીધું છે? 10 to 215. આ બેની વચ્ચે 4 વડે મલ્ટિપલ થાય તો 4નો ગુણાકાર કરીએ તો ફર્સ્ટ ટર્મ કયું આવે? 12, 16, 20, 24 ડેશ ડેશ ડેશ. છેલ્લું કયું ટર્મ આવશે? 250 સુધી જઈએ આપણે તો લાસ્ટ ટર્મ આવશે 248. એ તમારે ચેક કેમનું કરવાનું? તો 250 ને 4 વડે 250 આપે છે એને 4 વડે ડિવાઈડ કરી નાખો. જો રિમાઇન્ડર ના મળે તો સમજી લેવાનું એ પણ મલ્ટિપલ હશે. 250માં નહીં મળે કેમ કે એનું રિમાઇન્ડર વધશે. 249માં બી નહીં મળે, ડાયરેક્ટ 248માં મળી જશે આપણને. ઓકે, તો કેટલા ટર્મ આવે છે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. હવે ગાઈઝ એ ફર્સ્ટ ટર્મ કયું મળ્યું આપણને? 12. ડી કેટલા છે આપણી જોડે? સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 4. એન મળી ગયા છે લાસ્ટ ટર્મ 248. બટ એન કેટલા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો સૂત્ર મૂકો. એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન આપણને મળ્યા છે કેટલા છે? 248. હવે એ ફર્સ્ટ ટર્મ કેટલું છે? 12. એન ફાઇન્ડ આઉટ કરવાના છે ઇન્ટુ ડી. ડી કેટલા છે? ડી કેટલા છે? 4. ઓકે, 248 માંથી 12 જાય તો 232 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 ઇન્ટુ 4. ચલો 4 નીચે લાવી દો ભાગાકારમાં એટલે કેટલા વધશે? 58 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1. then we will get n is equal to 1 સામે જાય તો પ્લસ 58 પ્લસ 1 59. તો કેટલા ટર્મ હશે? 59 ટર્મ હશે મલ્ટિપલ બાય સોરી અહીં 6 આવશે તો અહીંયા 9 આવશે. તો કેટલા ટર્મ મળશે આપણને? 16 ટર્મ. તો આન્સર શું આવશે? 16 ટર્મ મલ્ટીપ્લાઇઝ ઓફ 4 lie between 10 and 250. 10 અને 250ની વચ્ચે 4 વડે ગુણી શકાય તેવા કેટલા ટર્મ હશે? 16 ટર્મ. ઓકે, ક્વેશ્ચન બધા ઇઝી જ છે, તમારે જસ્ટ આપણી ફોર્મ્યુલા જ મૂકવાની છે એટલે તમને આન્સર મળી જશે.
ચલો એન પછીનો ક્વેશ્ચન 15th શું કહે છે ફોર વોટ વેલ્યુ ઓફ n આર ધ nth ટર્મ ઓફ 2 એપીસ 63 ફર્સ્ટ એપી કઈ આપી છે 63 તમારી જોડે બુક હોય તો ખોલી શકો છો તો તમને રકમમાં ખબર પડે 67 એન્ડ સેકન્ડ એપી આપી છે 3 10 એન્ડ 70 ઇક્વલ કયું ટર્મ માટે આ બે એપી ઇક્વલ થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ગાઈસ ચલો ફર્સ્ટ એપી માટે આપણે વાત કરીએ ફર્સ્ટ ટર્મ કયું છે 63 ડી કેટલો થાય સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 2 તો ગાઈસ એનું એનમું ટર્મ કયું મળે તો એ એન બરાબર એ વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી તો એક આપણને ઇક્વેશન કયું મળે 63 પ્લસ ટ્વાઇસ n માઇનસ 2 એટલે 61 પ્લસ 2n ઇઝ ઇક્વલ ટુ an આ આપણને ફર્સ્ટ ટર્મ મળ્યું સેકન્ડ ટર્મ ચલો સેકન્ડ એપી માટે એ કેટલો છે 3 છે ડી કેટલો છે તો સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 10 માઇનસ 3 7 an આપણે એનું ફાઇન્ડ આઉટ કરીએ તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી an આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એ કેટલા છે 3 n નથી ખબર 7 તો આપણને સેકન્ડ ઇક્વેશન કયું મળશે an ઇઝ ઇક્વલ ટુ 7n minus 4 okay this is first equation this is second equation ચલો equation 1 અને 2 ફરી લખું છું ધ્યાન આપજો ફર્સ્ટ ઇક્વેશન શું મળ્યું આપણને an is equal to 61 plus 2n ફર્સ્ટ ઇક્વેશન સેકન્ડ ઇક્વેશન શું મળ્યું 7n minus 4 હવે nth ટર્મ એ બે સરખા થાય છે એવું કીધું છે શું કીધું છે ફોર વોટ વેલ્યુ ઓફ n આર ધ n ટર્મ ઓફ 2 APs 63 65 67 and 3 10 70 dash 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 equal તો આ an પદ સરખા થશે તો આ બેને સરખાઈ દો ચલો 61 plus 2n is equal to 7n minus 4 4 સામે જશે 2n આમ બધું લાવી દો તો 61 plus 4 65 is equal to 7n માંથી 2n જાય તો 5n તો n કેટલા મળશે 13 તો આન્સર લખવાનો તમારે કે 13 પદ of 2 APs therefore 13 term of both these APs are equal to each other સમજા પડે છે ગાઈઝ કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો પૂછો હું ફરી ક્વેશ્ચન રિપીટ કરું કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો પૂછો હું ફરી ક્વેશ્ચન રિપીટ કરું કોઈને નથી ડિફિકલ્ટી ને જો ફરી સમજાવી દઉં ક્વેશ્ચન ચોથું ક્વેશ્ચનમાં કે 2 AP આપી છે આપણને તો એ 2 AP આપી છે એરિથમેટિક પ્રોગ્રેશન એમાં કયું ટર્મ એટલે કે nth ટર્મ આપ્યું છે એ સેમ હશે તો nth ટર્મ કયું હશે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું તો ગાઈસ શું કર્યું આપણે પહેલા આપણે ફર્સ્ટ એપી માંથી આપણે an નું આપણે ફોર્મ્યુલા બનાવી an is equal to 61 plus 2n સેકન્ડ એપી માંથી an ની ફોર્મ્યુલા બનાવી 7n minus 4 આ બે એને સરખાઈ દીધી એટલે આપણને n ની વેલ્યુ મળી ગઈ 13 તો 13 વેલ્યુ હશે 13 ટર્મ ઓફ 2 એપીસ ત્યારે બે ટર્મ સેમ થશે ઓકે ચલો એન પછીનો ક્વેશ્ચન જોઈએ determine the AP whose third term is 16 and the seventh term exists the fifth term by 12 okay શું કહે છે ફરી determine the AP whose third term is 16 and the seventh term exists the fifth term by 12 તો ગાઈસ જે રકમ આપી છે એ પ્રમાણે જ આપણે જઈએ શું કીધું છે ક્વેશ્ચન નંબર 16
થર્ડ ટર્મ આપ્યું છે, તો થર્ડ ટર્મ 16. તો ગાઈસ હવે a3 ની આપણે ફોર્મ્યુલા મૂકીએ તો a3 બરાબર a વત્તા ટ્વાઇસ d થાય. કેમ? 2 તો 3 માઇનસ 1 ઇન્ટુ ડી, તો 3 માઇનસ 1 એટલે ટ્વાઇસ ડી. a3 ની જગ્યાએ 16 મૂકી દો, તો 16 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઇક્વેશન. પછી શું કીધું છે? It is given that 7 term exists the fifth term by 12. તો a7 માઇનસ a5 આપણને 12 આપ્યા છે. તો a7 એટલે a પ્લસ 6d થાય, માઇનસ a5 એટલે a પ્લસ 4d થાય, ઇઝ ઇક્વલ ટુ 12. ચલો આ બેની બાદબાકી ઇઝ ઇક્વલ ટુ 12. તો અહીં શું વધશે? બાદબાકી કરી નાખીએ તો ટ્વાઇસ d ઇઝ ઇક્વલ ટુ 12. Then we will get d is equal to 6. ઓકે, હવે d6 મળ્યા તો ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી દો. શું હતું? a પ્લસ 2d બરાબર 16. તો d ની વેલ્યુ 6 મૂકો. ચલો અહીંયા તો a બરાબર 6 માઇનસ 2d, d માં 6 મૂકો એટલે 6 ઇન્ટુ 2 12. તો ફર્સ્ટ ટર્મ કયું મળે આપણને? 4. ઓકે, તો આપણને ડી બી મળી ગયો, એ બી મળી ગયો. તો આપણી એપી કઈ મળે? ફર્સ્ટ ટર્મ 4, એમાં ડિફરન્સ 100 ઉમેરો, 10, એમાં ડિફરન્સ 100 ઉમેરો, 16, એમાં ડિફરન્સ 100 ઉમેરો, 22. તો આવી આપણને એપી મળે છે. ઓકે, ઇઝી ક્વેશ્ચન છે. જસ્ટ તમારે ધ્યાન આપવાનું છે અંદર કે ક્યારે કયું ટર્મ એપ્લાય થાય છે, કઈ રીતે તમે સમીકરણ બનાવો છો, ઇક્વેશન. ઇમ્પોર્ટન્ટ એ છે. ચલો 17મો ક્વેશ્ચન કરાવી દઉં, પછી આપણે એન્ડ કરીએ. સાયન્સમાં મળીશું. 70 ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ ધ 20th ટર્મ ફોર ધ લાસ્ટ ટર્મ ઓફ ધ AP 3, 8, 13, 253. એપી આપી છે આપણને 3, 8, 13 ડેશ 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 ટુ 253. આવી એપી આપી છે, એમાં આપણે 20 ટર્મ શોધવાનું કીધું છે. તો ગાઈસ હવે કોમન એ મૂકી દો. ફર્સ્ટ ટર્મ કેટલું છે? 3. કોમન ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 5. હવે ગાઈસ શું છે કે આપણે શું કરવાનું આમાં? તો 20 ટર્મ કીધું છે, તો a20 ઇઝ ઇક્વલ ટુ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આ રીતે લખાય. a20 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, a વત્તા 20 માઇનસ 1 એટલે 19d. હવે ગાઈસ શું કરવાનું? ડી આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ડી તો આપી દીધા છે, એ બી આપી દીધો છે. તો એ કેટલા છે? 3 પ્લસ 90 ઇન્ટુ ડી 95. ઓકે, તો 20મું ટર્મ કયું હશે? 98. હવે ગાઈઝ આ ક્વેશ્ચનમાં છે ને થોડીક ડિફિકલ્ટી લાગશે તમને. આ આપણે શું કર્યું? એપી સ્ટાર્ટ કઈથી કરી? આગળથી કરી. પરંતુ અહીં શું કીધું છે? લાસ્ટ ટર્મથી 20, એટલે પાછળથી 20મું પદ શોધવાનું છે આપણને. આપણને અંદર ઇન્ડિકેટ કર્યું હશે કે ફર્સ્ટ કાં તો લાસ્ટ. સપોઝ કે તમે ફર્સ્ટ ટર્મથી ચાલુ કરો તો 20મું ટર્મ કયું મળે? 98. પરંતુ અહીં શું કીધું છે? લાસ્ટ ટર્મ ઓફ ધ એપી, છેલ્લેથી સ્ટાર્ટ કરીને 20મું ટર્મ શોધવાનું છે. તો એપી ઉલટાઈ નાખો. તો એપીમાં પહેલું ટર્મ કયું મળે? 253. ડી કેટલો મળશે? તો 253માંથી 5 નીકાળી દો એટલે 248. તો કોમન ડિફરન્સ કેટલો મળશે? -5. આગળનું પદ ઓછા પાછળનું પદ -5.
તો A20 ઇઝ ઇક્વલ ટુ A વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો ગાઈઝ તમે અહીંયા ફોર્મ્યુલા મૂકશો એટલે આપણને છેલ્લું પદ માઇનસમાં મળશે, સોરી માઇનસમાં નહીં, 3 ડિજિટમાં મળશે. અહીંયા 2 ડિજિટમાં મળ્યું. અહીં પાછળથી સ્ટાર્ટ કરશો એટલે તમને એનું ટર્મ મળી જશે. ઓકે ગાઈઝ, તો ક્વેશ્ચન નંબર 70 સુધી હોમવર્કમાં કમ્પ્લીટ જોઈએ. ઓકે, 9:30 આપણે 9:30 નહીં, 9:30 ને 5